તો ભાઈ સવારના અમે બે જીમે પહોંચ્યા ને તો હોમ થિયેટર ધંધે લગાડ્યા હતા. હાલતું જ નહોતું મારું હારું. મેં કીધું હવે અભય તું ટ્રાય કર ભાઈ. એને પણ ટ્રાય કરી લીધી તોય મરી ગયું હાલું નહીં. પછી અમે બે ત્યાંથી નીકળી ગયા. પછી અભયની સોસાયટી એને ડ્રોપ કરીને હું નીકળી ગયો ઘર તરફ. ઘરે આવીને મેં મસ્ત મમાઈમાંનો સ્કેચ બનાવ્યો. પછી અભયનો ફોન આવ્યો કે હાલ દરિયે જવાનું છે. હું કહું હાલ ભાઈ નવરા જ છે આપણે નવરા બેઠા શું કામ છે. પછી ત્યાં પૂગ્યા ને પછી ખબર પડી હો ભાઈ ક્યાંય તો રસ્તો બંધ છે. પાણી ભરાઈ ગયું બધાય. આ રસ્તો છે જો બ્લોક કરી દીધો ને. બાકી હવે શું કરીશું ભાઈ કે આમાં ડૂબકી મારશું બીજું હવે શું કરીએ. મેં કીધું ના ભાઈ હવે ઘરેથી પાઠા પડશે. પછી તો ભાઈ ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું. બોલો એ કે ગમે કરવું ટાઈમ તો કાઢવો પડશે ને. હવે આ જોઈ લો બાકી એ તમારી હાહુને ઢોકલા મારું નૈવરા બેઠા બેઠા કોકને મારતા જ હોય. એ ઘર ભેગી ના થાવ બે. હવે કે એ તો બોલ્યા રાખે ભાઈ. હવે આપણે મજા આવી ગયો ભાઈ. પછી હું ને ભાઈ નીકળી ગયા હોટલ તરફ. અને ત્યાં પછી વરસાદ એક તો બાર એવું ચાલુ થઈ ગયો હતો ને અમારે અંદર આવવું પડ્યું. અને વરસાદમાં કોફી તો હોય જો અમારે ભાઈ ગરમા ગરમ કોફી. હાલો તમારે પણ પીવી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો.